તો દેશભરમાં વરસાદની પરિસ્થિતિને લઈને હવે સ્કાયમેટ તરફથી વધુ એક અનુમાન કરવામાં આવ્યું છે। આ અમે નહીં, સ્કાયમેટ જે ખાનગી એજન્સી છે તે કહી રહી છે દેશમાં દુષ્કાળ પડવાની આશંકા વધી ગઈ છે। આવું કેમ કહેવામાં આવ્યું છે? ખાનગી એજન્સી સ્કાયમેટનું આ નવું અનુમાન છે। દુષ્કાળ પડવાની સંભાવના 70% થઈ ગઈ છે। પહેલા કેટલી હતી, અત્યારના કેટલી થઈ ગઈ છે, આ બધી વાત આપણે કરી રહ્યા છે। અત્યાર પ્રમાણે 70% સંભાવના છે। સામાન્યથી 15% ઓછો રહી શકે છે વરસાદ। જે 100% વરસાદ આપણે માનીને ચાલતા હોઈએ છીએ કે જે આટલા સમયની અંદર થતો હોય છે, તેનાથી 15% ઓછો વરસાદ થઈ શકે છે। ઓગસ્ટમાં સામાન્યનો 84% વરસાદ સંભવ છે। ઓગસ્ટની અંદર તો 16% ઘટની આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને। સપ્ટેમ્બરમાં સામાન્યનો 80% વરસાદ સંભવ છે। અહીંયા પણ 20% ઓછો વરસાદ, જે સામાન્ય રીતે 10 ઇંચ પડતો હોય છે આ દાખલા તરીકે એક મહિનાની અંદર, તો તેની કરતાં 20% ઓછો એટલે કે 8 ઇંચ વરસાદ થશે તેવું હાલમાં અનુમાન છે સપ્ટેમ્બર મહિનામાં। એકંદરે ચોમાસામાં 85% વરસાદની સંભાવના છે। જે ચોમાસાની અંદર આપણે ગુજરાતની અંદર માનીને ચાલો કે 25 ઇંચ પડે છે, તો તેમાં 85% જ વરસાદ થશે। 4-5% ઉપર નીચે જે સ્કાયમેટનું કહેવું છે। હવે અહીંયા આગળ એપ્રિલમાં સ્કાયમેટે શું કહ્યું હતું, તેનું જે પૂર્વાનુમાન હતું એપ્રિલમાં જાહેર કરાયેલું, તેમાં 94% વરસાદ સંભવ હોવાની વાત કરી હતી કે 94% શક્યતા છે કે 94% વરસાદ થશે। 94%, 100%, 6% ઓછો, 94% વરસાદ થશે। ત્યારે શું કહેવામાં આવ્યું હતું અનુમાન પ્રમાણે કે સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા 40% છે। સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા 40% છે, જે હવે ઓગસ્ટ આવતા શું થઈ ગયું છે, સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા 20% છે। હવે અહીંયા આગળ ખુશ થવાની નહીં, દુઃખી થવાની એટલે કદાચ શક્યતાઓ વધી ગઈ છે, કારણ કે દુષ્કાળની જે 30% સંભાવના તેઓએ વ્યક્ત કરી હતી એપ્રિલની અંદર, તે સંભાવના ઓગસ્ટની અંદર થઈ જાય છે 70%। જે આપણે શરૂઆત જ કરી કે દુષ્કાળ પડી શકે છે કે શું, તો આ સ્કાયમેટ જે ખાનગી એજન્સી છે તેનું માનવું છે। સામાન્ય વરસાદ રહેવાની શક્યતા એપ્રિલમાં 20% હતી કે જે અત્યારના અડધી થઈ ગઈ છે। સામાન્ય વરસાદ થવાની શક્યતા 10%। સામાન્યથી વધુની તો વાત જ ભૂલી જઈએ, કારણ કે એપ્રિલમાં પણ 10%ની શક્યતા હતી, આ વખતે તો તે શૂન્યમાં છે। હવે અહીંયા આગળ સમજવાની વાત છે આ છે, આ 70%ની જે આખો આપ જોઈ રહ્યા છો બહારની અંદરની પરિસ્થિતિ, તેમાં 70% દુષ્કાળ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સ્કાયમેટ ખાનગી એજન્સી દ્વારા। હવે અહીંયા આગળ બધું એક વસ્તુ આપણે સમજવાની જરૂર છે, એ પણ સમજી લઈએ। ઓગસ્ટમાં 84% વરસાદ જે સંભવ છે તેમાં શક્યતાઓ શું છે, આ સ્કાયમેટે કીધેલું છે ખાનગી એજન્સીએ। સ્કાયમેટના કહેવા પ્રમાણે 84% વરસાદની સંભાવના છે। સામાન્યથી ખૂબ ઓછો વરસાદ થશે તેની શક્યતા છે 70%। સામાન્યથી ઓછો થશે તેની શક્યતા 20% છે, અને સામાન્ય રહેશે તેની શક્યતા ફક્ત 10% છે। એપ્રિલમાં 92% વરસાદનું અનુમાન હતું, જે અત્યારના ઘટી ગઈને 84%એ પહોંચી ગયું છે। એપ્રિલ વખતે જ્યારે કહ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ઓગસ્ટમાં 92% વરસાદ પડશે, 8% વરસાદની ઘટ થશે, પણ હવે ડબલ થઈ ગઈ છે। 16% વરસાદની ઘટનું અનુમાન લગાવવામાં આવ્યું છે સ્કાયમેટ તરફથી। સપ્ટેમ્બરની અંદર 80% વરસાદ સંભવ છે તેવું સ્કાયમેટે કહ્યું છે। સામાન્યથી ખૂબ ઓછો વરસાદ થવાની શક્યતા કેટલી છે, એટલે કે જે આ આગાહી કરી છે તેની શક્યતા કેટલી છે, 70%। સામાન્યથી ઓછો રહી શકે છે તેની શક્યતા ઓછી છે 20%, અને સામાન્ય રહી શકે છે તેની શક્યતા છે 10%। અહીંયા પણ આપ જુઓ તો એપ્રિલમાં 89% વરસાદનું અનુમાન સ્કાયમેટે કર્યું હતું, જે ઘટાડીને તેઓ અત્યારના સપ્ટેમ્બર મહિનામાં 80% વરસાદનું કહી રહ્યા છે। વધુ એક મહત્વની વાત, તમારે નક્કી કરવાનું છે કે આ અનુમાન પ્રમાણે કઈ રીતે આગળ વધવું, કારણ કે આ અનુમાન સ્કાયમેટ ખાનગી એજન્સી તરફથી કરવામાં આવ્યું છે। જેમની વાત આપણે એપ્રિલના પ્રમાણે કરીએ તો આગળના જે 2 મહિના ગયા, જૂન અને જુલાઈમાં, તેમાં કેટલી આગાહી સાચી પડી તે પણ અમે સમજાવવાનો પ્રયાસ કરીશું। એપ્રિલમાં જાહેર કરાયેલું જે પૂર્વાનુમાન હતું તે પ્રમાણે સ્કાયમેટે કહ્યું હતું કે જૂનમાં 101% વરસાદ, એટલે કે સામાન્ય કરતાં થોડો વધારે, 100% વરસાદના બદલે 101% વરસાદ થશે। વાસ્તવિકતા શું હતી, 61% વરસાદ થયો, 40% વરસાદની ઘટ જોવા મળી, 39% પકડીને ચાલો તો 39% વરસાદની ઘટ જૂન મહિનામાં જોવા મળી, કે જ્યાં આગળ સામાન્ય કરતાં 1% વધુ વરસાદ થવાનું સ્કાયમેટનું અનુમાન હતું। બીજી તરફ જુલાઈનું આપ જુઓ તો તેઓએ કહ્યું હતું કે 95% જે છે વરસાદ થઈ શકે, સામાન્ય કરતાં 5% ઓછો થશે, 95% છે વરસાદની શક્યતા, જ્યાં 101% થયું છે। અહીંયા આગળ એટલા માટે આપણે માન્ય રાખી શકાય કારણ કે 5% વધઘટની સંભાવના રહેલી હોય છે, તેમના તરફથી કહેવામાં આવેલું છે। પરંતુ જે જૂનનો આંકડો હતો એ ખૂબ જ અલગ જોવા મળ્યો, 40% જેટલી ઘટ
જોવા મળી હતી સામાન્ય વરસાદ કરતાં, અને આના જ આધારે સ્કાયમેટ તરફથી હવે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત કરવામાં આવી છે એમાં દુષ્કાળની પરિસ્થિતિ વધુ જોવા મળી રહી છે. જેમ કે ગુજરાતની પણ જો વાત કરીએ તો ગુજરાતમાં પણ આપ જોશો તો દ્વારકા વિસ્તાર એવો છે, પોરબંદર વિસ્તાર એવો છે કે જ્યાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ થયો છે. 2-3 ભારે સિસ્ટમ આવી, મધ્ય ગુજરાતમાં આવી, દક્ષિણ ગુજરાતમાં આવી, પરંતુ એ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર સુધી નથી પહોંચી શકી. જો કે આ અનુમાન સ્કાયમેટનું છે, ખાનગી એજન્સીનું છે. હવે શું પરિસ્થિતિ થાય છે એ આવનાર સમયમાં ખ્યાલ આવશે.